પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે જરાક ધ્યાન રાખો દીકરાઓ. દાખલામાં હું કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD, આ વિકર્ણ છે BD, આ વિકર્ણ છે BD, બરાબર. BD પર બે બિંદુઓ P અને Q એવા લીધા છે કે જેથી DP અને BQ થાય. તો સાબિત કરો કે, બધું સાબિત પછી કરી નાખીએ. સાવ હેલું એવું છે ભાઈ, કાંઈ અઘરું નથી, હે ને? 5 વસ્તુ સાબિત કરવાની છે પણ 2 મિનિટમાં થઈ જાય. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. ધ્યાન રાખો. પણ પેલા સમજો શું કીધું આપણને, શું આપ્યું છે? તો કંઈક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, નામ છે ABCD. ઓકે, હવે હું કીધું ભાઈ વિકર્ણ. વિકર્ણ કોણ છે? તો કે આ BD છે વિકર્ણ, એના પર બે બિંદુ આવ્યા છે, P આપ્યું છે અને Q બિંદુ આપ્યું છે. હવે આપણને હું કીધું ભાઈ, આ પક્ષ કીધું છે, બહુ કામ આવશે. DP ક્યાં છે? DP એટલે WhatsApp નું DP નહીં હો. DP એટલે આવડું આ DP. અને BQ આ હરખું છે, આ આપણને પક્ષ આપ્યું છે. તો હવે સાબિત કરો કે, પેલું સાબિત શું કરવાનું છે કે બે ત્રિકોણ એકરૂપ છે. કરી નાખીએ. હાલો, તમારે જ કરાવવાનું છે. ત્રિકોણ APD અને થોડીક પેન નાની કરી નાખો, બહુ મોટી છે કા. પીપી અહીંયા લખી નાખીએ ત્રિકોણ APD અને ત્રિકોણ CQB માટે. તો બકાવા ત્રિકોણ છે ક્યાં? હાલો જો દોરીને દેખાડું, પછી તમારે કહેવાનું શું છે. APD તો જો અહીંયા APD ટન 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 ટન. હાલો, મળી ગયું. APD ભાઈ બહુ જલ્દી તમારા ક્લાસના અવાણિયા ગામના બહેનોના ઇન્ટરવ્યુ કાલ અથવા પરમ દિવસે અપલોડ થઈ જશે. હું તમને મોકલીશ ધોરણ 9 ના રિવ્યુ માટે, બરાબર ને? બીજું બી શું છે? CQB. આ CQB. હાલો, આ બીજું. હાલો, આ બે ત્રિકોણ જે છે એકરૂપ સાબિત કરવાના. તો બે ત્રિકોણ સાબિત કરવા માટે પેલું પક્ષ આપેલું છે. પક્ષ શું આપ્યું? ચાલો કમેન્ટમાં કહો. જો દાખલા મેં અહીંયા ગોલ કરી દીધું, પક્ષ શું આપ્યું છે કમેન્ટમાં લખો. પક્ષ શું આપ્યું છે? હાલો, આ પક્ષ લઈ લીધું. બીજી વસ્તુ બેટા, બીજી વસ્તુ જરાક ધ્યાન રાખજો બકુડા. આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા ને કીધું નતું. હવે જો તો આ Z બને કે નહીં? Z બને એટલે કયો ખૂણો આવે? હે બકુડાવ, Z બને એટલે કયો ખૂણો આવે? હે બાપલિયાવ, આવડો આ ખૂણો ને શું કહેવાય? યુગ્મ કોણ કહેવાય કે ન કહેવાય? હા, યુગ્મ અંતયુગ્મ કોણ. તો હવે જરાક નામ બોલો, કેમ લખાય? A થી શરૂઆત થાય. ADP ખૂણો ADP, ખૂણો ADP. પછી આવડો આ ખૂણો QBC, ખૂણો QBC, ખૂણો QBC. શું આવશે? અંત યુગ્મ કોણ, બરાબર ને? હા કે ના? પછી ભાઈ, પછી જુઓ અહીંયા આપણે કહીએ કે AD બરાબર BC. AD બરાબર BC. લે સાહેબ, હું લેવા AD બરાબર BC થયું? તો બકુડાવી એટલા માટે થયું કારણ કે આપણને કીધું હતું સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જેની બે આડી લીટી અને બે ઊભી લીટી હરખી હોય. તો આ આડી લીટીનું નામ AD અને આનું નામ BC છે. સમજાણું કે નહીં? એટલે અહીંયા લખું સામ સામેની બાજુ. સામેની બાજુ. હાલો, ડન છે દીકરાઓ? આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? કોમેન્ટમાં લખો. હાલો, APD એકરૂપ ત્રિકોણ CQB. બોલો કયો નિયમ? શું આવ્યું? તો કે આવડી આ બાજુ એની વચ્ચેનો ખૂણો. આ 3 વસ્તુ આવી. બોલો કયો નિયમ? હા, ઘટે તો જિંદગી ઘટે. વાહ, બાખુબા. બોલો બાખુબા. બોલો બાખુબા. કેટલા? બાખુબા. ઓકે, હાલો, આ બાખુબા થઈ ગયા.
તો આ પેલી વસ્તુ સાબિત થઈ ગઈ. બીજું અહીંયા સાબિત થઈ ગયું. ટંટણાન શું કીધું? એપી અને સીક્યુ, આ બે હરખું તામ નામ થઈ જાય. એપી, જો આમાં આવ્યું એપી, આમાં આવ્યું સીક્યુ, સીપી સીટી. લ્યો ભાઈ, પેલું બે સાબિત થઈ ગયું. બોલો, કઈ વાંધો? અને કેમ ન આવ્યું? અને તને એનાથી પ્રોબ્લેમ છે? અને હાલો, કોઈને કઈ વાંધો? એક મિનિટ, હમણાં વાંધો હોય તો લખતા નહીં. પેલા હું આને સાઈડમાં લઈ લઉં. પીપી, તને કોનાથી કશો પ્રોબ્લેમ છે? અને ના રે ના, તો હાલ મારું બાપ આખું હાલ. હાલો, હા હાલી ગયું, આપણી ભક્તિ હાલી ગઈ. એ ભાઈ સીધું રે ને બાપા, ત્રાહું કાંઠા. હાલો ભાઈ, ડન છે ભાઈ. જગમગો, હાલો બકાવ, જગમગો. પેલા એ આડું થઈ ગયું, તમારે બહુ કરી. એ સીધું થઈ ગયું. જગમગો, હાલો, કેવું આડું થઈ જાય? ઘડી કામ. હાલો, ફરીથી સમજાવો ને પ્લીઝ. તો થોડાક વહેલા આવો ને, તમે મોડા કેમ આવો છો? તો પછી ફરીથી કેમ સમજાવું? હે ને, વહેલા આવો તો તમને ફરીથી સમજવું ના પડે, પણ છતાં સમજાવી દઉં. ચાલો, ધ્યાન રાખો બધા. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના હતા. ત્રિકોણ કયું છે? આ ઉપરનું એડીપી. અને બીજો ત્રિકોણ કયું હતું? તો કે સીક્યુબી. આ બે ત્રિકોણમાં પક્ષમાં આપણને આપ્યું છે ડીપી બરાબર બીક્યુ, એ લખી નાખ્યું પક્ષ. બીજું અંતયુગ્મ કોણ બને? એડીપી અને ક્યુબીસી. ઓકે, આ થઈ ગયું શું કહેવાય કે અંતયુગ્મ કોણ. ત્રીજી વસ્તુ, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું એટલે એડી અને બીસી આ સરખું થઈ ગયા. 3 વસ્તુ મળી. બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? બાકુબા નિયમથી, સીપીસીટી થી. બીજું સાબિત થઈ ગયું. વાર્તા પૂરી થઈ ગઈ. એમાં ક્યાં કઈ નવીન વસ્તુ છે? હાલો, ડન. જગમગો. હવે બે બીજા त्रिकोण ने एकरूप साबित करवाना. हम किसी से डरते नहीं, बे त्रिकोण को फिर से साबित कर देंगे. हमको डर नहीं लगता है क्योंकि मर्द को दुखता है, दर्द नहीं होता है. एला ए आ तो बे हरकत થાય કા. ચલો, હવે કયા બે ત્રિકોણ એકરૂપ નક્કી કરવાના છે? અહીંયા લખીએ ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD માટે. ઓકે, આ બે ત્રિકોણના નામ લખ્યા છે. ક્યાં गोतो? AQB ने गोतो. गौर से देखो, यहां पर है AQB, ये वाला समोसा है ना, ये वाला समोसा. પછી બીજું તો કે ભાઈ CPD, આ CPD, ये वाला समोसा. इसमें भी ये वाला समोसा. पीपी, હાલો, હળ ઉજ ગઈ. ये वाला समोसा. હવે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું હોય તો ઘટે તો જિંદગી ઘટે બાપ, બાકી કાંઈ ન ઘટે. તો જોવો જરા, કાતો છે ને બાપા આપણી આગળ, હે ને. હવે અહીંયા શું છે? આ પક્ષ છે BQ ઇઝ ઇક્વલ ટુ PD. આ પક્ષ છે, પક્ષ. જો ભાઈ, અહીંયા પક્ષ આપ્યું હતું ને, પણ ડીપી પછી લખ્યું, બીક્યુ પહેલા લખ્યું, કારણ કે જેમ ત્રિકોણના નામ હોય એમ આપણે આગળ પાછળ ફેરવો. હાલો, જગમગો. બોલો, જગમગો. સર PDF મોકલજો ને. હા, મોકલી દઈશ હો. હાલો, જગમગો. હાલો સર, તમે સારું ભણાવો છો, થેન્ક યુ. હવે જગમગો, તમને જો એટલી ખબર પડી હોય ને હું સારું ભણાવતો હોવ તો તમને ખબર તો પડે ને બાપ કે આવડો આ એન બને તો આને કયો ખૂણો કહેવાય? આ કીધું ને એમ જ કરવાનું છે, કાંઈ નવું નથી કરવાનું. ખાલી અંતયુગ્મ કોણના નામ બદલાય. બોલો, આ કયો ખૂણો કહેવાય? બાપલિયાઓ. અંતયુગ્મ કોણ? વેરી ગુડ. તો નામ લખી નાખવાનું. તો પેલા થોડા બી નું નામ કેમ લખવાનું? તો કે એ થી શરૂઆત કરવાનું. ABQ બરાબર. હવે આ ડી વચ્ચે આવો જોઈએ. PDC, હે ને. અંત યુગ્મ કોણ, એ તમે લખી નાખજો. કોણ? બીજી વસ્તુ, હવે જો આપણે કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ, તો મતલબ એવો કે AB અને DC, હે ને. સામસામેની બાજુ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું એટલે સામસામેની બાજુ હરકી હોય તો આપણે હરકી લખી નાખીએ. ઊભી લાઈન હરકી હોય AB અને DC, તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. AQB એકરૂપ.
CPD. નિયમ કયો? હે બાપરિયાઓ, નિયમ કયો? નિયમ કયો? આવ્યું હું આ બાજુ એની વચ્ચેનો ખૂણો. નિયમ કયો? હાલો બાપ હાલો. हाँ बाखूबा बाबा बाखूबा जनी मेरे पास जगह नहीं है इसलिए मैं नीचे लिखता हूँ जनी तुमको बाजू में लिखना है समझ में आ गया जनी है जनी તમારી બાજુમાં ઠપ કરવાનું મારી આગળ જગ્યા નથી એટલે મેં નીચે મૂક્યું છે ઓકે જની હરખા થાય અહીંયા મળી ગયું નંબર 4 AQ બરાબર CP टन 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 सीपी सीटी आलो जगमगो तो 4 तो साबित થઈ ગયું પાંચમું સાબિત કરવાનું બહુ હેલું પાંચમું સાબિત આપણે શું કીધું APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણે કહીએ આગળ કહી દઈએ જો અહીંયા ધ્યાન રાખો આ CPCT હતો ને એને કીધું પરિણામ 1 આ CPCT છે ને એને કીધું પરિણામ 2 તો ધ્યાન રાખો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 શું છે ભાઈ AP બરાબર CQ પરિણામ 2 શું છે ભાઈ AQ બરાબર CP તો જુઓ ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો કે બે આડી લાઈન હરકી થાય બે ઊભી લાઈન હરકી થાય તો જુઓ AP આવડિયા CQ મતલબ આવડિયા લાઈન AQ એટલે આવડી આ ઊભી લાઈન CP એટલે આ ઊભી લાઈન બે આડી લાઈન ને હરકી બે ઊભી લાઈન ને હરકી તેથી આપણે કહી શકીએ APCQ કેવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે દાખલો પૂરો આ દાખલો તમને 4 માર્ક્સ ની અંદર અહીંયા સુધી પૂછાય CPCT બીજા પ્રશ્ન લગી ક્યાં તમને આ બે પૂછાય બરાબર આખો 5 વસ્તુ ન પૂછાય કોઈ પણ 2 વસ્તુ પૂછાય ચલો ડન દીકરા પૂછાય ને આજનો છેલ્લો દાખલો ચલો રેડી આજનો છેલ્લો દાખલો રેડી હે ભાઈ પૂછાય હાલો 7મો દાખલો આપણે નથી કરવાનો આ સ્વાધ્યાય આ દાખલો પૂરો થાય એટલે આપણો 8.1 સ્વાધ્યાય પૂરો 7મો દાખલો બહુ મોટો દાખલો છે અને એટલો મોટો દાખલો આપણને નથી પૂછાતો આની કરતા મોટો જો કે આ તો નાનેવો જ હતો પણ આની કરતા મોટો દાખલો છે દીકરાઓ એટલે એ આપણે નથી કરવાનો એટલે 1 થી આપણે કેટલા દાખલા કર્યા 6 આ 6 જ કરવાના 4 પ્રમેય 8.1 8.2 થઈ ગયા તમારે 8.3 ને 8.4 આ બે પ્રમેય કરી નાખવાના તમારે ખાલી આ ચેપ્ટરમાં હું તમને એમ કહું તમે 4 પ્રમેય કરો 8 દાખલા આપું આ 12 વસ્તુની 12 ન પૂછાય તો કેટલી મજા આવે ભાઈ તમને ટીક કરાવી દેશે જેમાંથી અત્યારે ટીક કરાવી દો આ જે છેલ્લા 2 દાખલા છે ને એક તો દાખલો આ સ્વાધ્યાયનો પહેલો દાખલો બીજો દાખલો અને 5મો દાખલો અને 6ઠો દાખલો 4 દાખલા આવડા 4 પ્રમેય અને હજી 4 દાખલા હું 8.2 માંથી ટીક કરી દઉં આ 12 દાખલાની 12 નો હું તો ચોથા ધોરણમાં 2 વખત ફેલ થયેલો છું હા 4th સ્ટાન્ડર્ડમાં 2 વાર ફેલ થયેલો છું અને 10મા ધોરણમાં કંઈક 92% સમથિંગ હતા હા મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો હું ભણતો હતો જાફરી એન્ડ ફાતેમા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અમારા પ્રિન્સિપલ હતા શીશી મેડમ મને કાઢી મૂક્યો પછી 2 વર્ષ ફેલ થયો એટલે મારા ક્લાસ ટીચર હતા આશીષ સર અને હું હાવ ઠોઠડો ભૂતે કંઈક હારો કહેવાય ઢગલાનો ઢગલો હારો કહેવાય બાપ હું એવો ઠોઠડો હતો પણ પછી મને એક સારા ટીચર મળ્યા ચોથા ધોરણમાં પ્રાથમિક શાળા નંબર 1માં વિજય સર દેવગાનિયા મારા ફેવરિટ ટીચર કે જે મારી જિંદગી બનાવી વિજય સર હાલો રેડી આપણે સ્વામી વિવેકાનંદ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો
સારા માર્ક્સે પાસ થાય. આનંદ છીએ કે બધું યાદ રહી જાય, થોડી મહેનત પણ કરવી પડે. હા બરાબર છે, ઘરની બાબત તને કોણ ના પાડે, તું થોડીક નહીં વધારે મહેનત કર. હાલો અત્યારે છે હા વિજય સર અત્યારે શાળા નંબર 9 ના પ્રિન્સિપલ છે. ચલો દાખલો ગણીએ. દાખલા નંબર 6 માં હું કીધું એબીસીડી માં એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે, અને જો ફરીથી એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરોબિંદુઓ એ અને સી માંથી વિકર્ણ ડીબીડી પર લંબ અનુક્રમે એપી અને સીક્યુ દોરેલ છે. ઓકે સમજાઈ ગયું. આ ચતુષ્કોણ છે, આ વિકર્ણ છે ડીબી અને આ લંબ છે. આ જે છે ને લંબ એટલે કાટખૂણો પડે. કયો લંબ છે? એપી લંબ છે અને સીક્યુ બે લંબ છે. ઓકે આગળ વ્યા જઈએ. જો આ આકૃતિ જોઈ લીધી તો સાબિત કરો કે એપીબી એકરૂપ સીક્યુડી. ગોતી લઈએ, બે સાબિત કરી નાખીએ. એકરૂપ સાબિત કરો તો આવડે. આના પહેલાના ચેપ્ટરમાં આપણે એ તો શીખ્યા. એ બી એપી ક્યુ, તો આ એપી ક્યુ નહીં એપીબી છે. સારું થયું એ ભાઈ આગો જાની એપીબી. ઓકે આવડો આ ત્રિકોણ દેખાય છે બધાને? ત્રિકોણ હા કે ના? ત્રિકોણ દેખાય છે હા કે ના? ત્રિકોણ દેખાય છે બધાને હા કે ના? હા. બીજો ત્રિકોણ CQD, આ CQD. હાલો જગમગો જગમગો જગમગો. હવે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરતા તમને આવડે, તમે કહેશો એ હું મૂકીશ. ત્રિકોણ APB અને ત્રિકોણ CQD માટે તો હું તમને કેટલીક હિન્ટ આપું. પહેલી વસ્તુ દાખલામાં સમાંતર બાજુ કીધી. હાલો સમાંતર બાજુ કીધી એટલે કે સામસામેની બાજુ સરખી હોય. તો આ બે ત્રિકોણમાં સામસામેની બાજુ કઈ હરખી છે? કઈ સામસામેની બાજુ લેવાની? હાલો કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ તમારે કહેવાનું છે. હું હિન્ટ આપતો જઈશ, તમે જવાબ આપતા રહેજો. યસ બેટા હાલો હાલો. સામસામેની બાજુ આ ત્રિકોણમાં સામસામેની બાજુ કઈ છે? સામસામેની બાજુ હા વેરી ગુડ બેટા. પેલા લખવાનું AB અને પછી લખવાનું DC. ત્યાં લખવાનું AB બરાબર CD સામેની બાજુ ટન 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 ટન. ઓકે બીજું દીકરાઓ, બીજું નંબર 2 હિન્ટ આપું છું તમને. એમ કીધું લંબ છે. લંબ છે એટલે કાટખૂણો. જો અહીંયા શું કીધું? લંબ છે. લંબ એટલે કાટખૂણો. તો અહીંયા આ કાટખૂણો છે, અહીંયા આ કાટખૂણો છે. તો કયો લખાય? ખૂણો ખાલી જગ્યા બરાબર ખૂણો ખાલી જગ્યા. હાલો કયો ખૂણો હવે હરખો આવશે? હાલો કયો 90 અંશ. પણ ખૂણાનું નામ શું લખવાનું? આપણે ખૂણાનું નામ શું લખવાનું? હે ભાઈ હે બકુડાવ યસ ખૂણો P બરાબર ખૂણો Q બરાબર. હવે ખૂણા P નું આખું નામ લખવું હોય તો APB બરાબર. ખૂણો Q એટલે ખૂણો Q શું આવશે? CQD. કારણ કે ઘણા બધા સ્કૂલમાં ખૂણો P ખૂણો Q લખો તો નથી કરતા, એટલે આપણે આખું નામ લખ્યું. એટલે આપણે એ લખીએ કાટખૂણો. હવે ત્રીજી હિન્ટ આપી દઉં એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ભાઈ જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યાં અંતઃયુગ્મ કોણ હોય. હલો તો જો તો ઊંધો Z બને છે, ઊંધો Z બને છે, કઈ ઊંધો Z બને છે, ઊંધો Z. આવડો આ ખૂણો, આવડો આ ખૂણો. હે ભાઈ તો પેલા આપણે આ આવડો આ ત્રિકોણ છે ને APQ એટલે આપણે આ નીચેનું લખવું પડે. તો આવડો આ જે અંતઃયુગ્મ કોણ છે નામ કેમ લખાય? ABP ખૂણો ABP બરાબર. બીજો ખૂણો કયો લેવાનો બેટા? QDC હે ને? QDC બરાબર ને? આ ક્યાંથી શરૂઆત કરવાની? આપણે Q થી, કારણ કે આ ત્રિકોણ Q થી આપણે લીધો છે. એ ભાઈ જાની QDC. હાલો ડન છે. તો આ શું લેવા લીધું? અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. હાલો તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી? હાલો કોણ લખશે? ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD. બોલો કયો નિયમ? કયો નિયમ? કયો નિયમ? બોલો બોલો બોલો. યસ ખુખુબા વેરી ગુડ બેટા. બે ખૂણો છે, એક આવડો આ ખૂણો, એક આવડો આ ખૂણો અને આવડો આ બાજુ. બે ખૂણા અને બાજુ આઘી છે એટલે ખુખુબા નિયમ. કયો નિયમ? શાબાશ ખુ. તમે મારું દિલ ગદ ગદ કરી નાખ્યો ભાઈ.
ફૂબા. બરાબર. ઓકે, તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. નંબર 1. નંબર 2 એપી અને સીક્યુ. જરાક જો તો એપી આમાં આવે તો કે હા એપી બરાબર, સીક્યુ આમાં તો હા, અને કીજો સીપી સીટી લ્યો, દાખલો પૂરો. 3 માર્ક આવી ગયા. લ્યો ભાઈ દાખલો પૂરો. તો એક્યુ બરાબર એપી બરાબર સીક્યુ. સીપી સીટી હતું, વાર્તા પૂરી થઈ ગઈ. એપી પહેલું બીજું, સીક્યુ પહેલું બીજું, થઈ ગયું. હાલો જગમગો દીકરાઓ, બસ પૂરું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.